તો જય માતાજી મારા કલેજાઓ। તો હું આજે ઉઠી ગયો છું 5:17 અને આજે તારીખ છે 2 માર્ચ અને આજે આપણા મિશનનો છે 11મો દિવસ। તો મારા કલેજાઓ હું આવી ગયો છું ધાબા ઉપર અને મેં થોડી વાર પહેલા બંધારણ બહુ ખતરનાક રિવિઝન કર્યું, કેમ કે ફટાફટ રિવિઝન થઈ ગયું મારા કલેજા। અને જે વાંચ્યું હતું ને એ ફટાફટ રિમાઇન્ડ થઈ ગયું। એનાથી એ ખબર પડી કે રિવિઝન કેટલું જરૂરી છે। રિવિઝન કરવાથી બધું જ આપણે તૈયાર કરેલું વાંચેલું બધું યાદ આવી જાય, કેમ કે એકવાર તો આપણા દિમાગમાં પડેલું જ હોય છે, ખાલી એને બહાર કાઢવાનું હોય છે। એટલે રિવિઝન જરૂરી છે, એટલે રિવિઝન કરો મારા કલેજાઓ। અને અત્યારે હું આવી ગયો છું ધાબા ઉપર, જોઈ લો 360 તમને બતાવી દો, દેખાઈ ગયો ને 360 કેવું ધાબું છે અમારું, હે મારા કલેજાઓ। તો હવે થોડો વ્યાયામ કરીએ પછી વાંચવા બેસી જઈએ અને બહુ મસ્ત વાતાવરણ, યાર મજા આવી જાય એવું છે। તો તમે ના ઉઠતા હોય તો ઉઠો મારા કલેજાઓ। આ વિડીયો બનાવવાનું કારણ જ એ છે કે તમે બી મારા જેવું કંઈક કરો તો ભવિષ્યમાં તમે બી કંઈક બનો, હું બી કંઈક બનીશ। મહેનત કરું છું એટલે બનવાનું જ છું, હવે નક્કી જ છે। તો પછી તમે બી આવી મારા જેમ મહેનત કરવા માંડો, તમે બી કંઈક બની જાઓ, ધંધે લાગી જાઓ। નહીં તો હોદ્યાય નહીં જરા, ગોત્યાય નહીં જરા, કહીએ નહીં મળો। હે મારા દિવસ લગ્નની સિઝન ચાલુ છે, તમારું લગ્ન કરવાનું નહીં પછી? હે તમારે લગ્ન કરવાનું નહીં? લગ્ન કરવું હોય ને તો નોકરી જોવું છે, પહેલાં નોકરી, પછી કોઈક છોકરી આપશે। નહીં તો વોઢા ફરશો, વોઢા આખી જિંદગી। સમજો છો મારા કલેજાઓ? નોકરી બોકરી કરો, ધંધો બંધો કરો। નોકરી ના કરવાની ઈચ્છા હોય તો ધંધો કરો, ધંધામાં બહુ કમાણી છે અને આવડત થવી જોઈએ, ધંધો કરતાં આવડવું જોઈએ તો કમાણી થાય। પછી ધંધો કરવા બેહો ને તો શરમ વસ્તુ ન રખાય, શરમ રાખીને તો પછી ધંધોય ના થાય। એટલે ધંધામાં શરમ ના હોવી જોઈએ પાછી, ખબર પડી મારા કલેજાઓ? હાલો તો હું વાંચવા માંડું અત્યારે, આપણું જે મિશન છે એ કન્ટિન્યુ કરીએ। હાલો મારા કલેજાઓ। તો મારા કલેજાઓ અત્યારે મેં સાદું રૂપ કર્યું, સાદું રૂપનું રિવિઝન કર્યું। સાદું રૂપનું એકવાર તો મેં કરેલું જ હતું તૈયારી, જો તમને બતાવી દઉં। જો મારા કલેજાઓ, જો આ બધું તૈયારી કરી અને મેં બધું લખી જ રાખ્યું છે કે જે આ જો સૂત્રો બધા લખી રાખ્યા છે, પછી કઈ રીતે કઈ કઈ ગણતરી આવે બધું જ મેં લખી રાખ્યું છે। અત્યારે એનું મેં રિવિઝન કર્યું ને આ ટ્રેન છે એ બધા, એટલે મતલબ કે 18-19 ચેપ્ટર મેં કરી રાખ્યા છે। 1-2 ચેપ્ટર જે બાકી છે એ હજુ કરવાના છે। 18 જેવા ચેપ્ટર મેં ઓલરેડી પહેલેથી જ કરી રાખ્યા છે, એનું રિવિઝન આ છે મારું। અત્યારે રિવિઝન કરું છું। એક ભાઈએ કમેન્ટ કરી હતી કે તરત વાંચો અને તરત ટેસ્ટ આપો ને તો બધું ફટાફટ આવડી જાય, પણ થોડાક દિવસ પછી ટેસ્ટ આપો ને તો ખબર પડે। પણ મારા કલેજા અમારું રિવિઝન છે, રિવિઝન આપ્યા પછી હું ટેસ્ટ આપું છું। અમુક વાર અમુક જે પેલું ટોપિક હોય છે એમાં નહીં ખબર પડતી, તૈયારી કર્યા છતાં ખબર નહીં પડતી, અને હું ટેસ્ટ એટલા માટે આપું છું કે મને ખબર પડે કે કેટલું મને આવડ્યું। રિવિઝન કર્યા પછી બી મને કેટલું આવડ્યું એ મને ખબર પડે, અને મારે કયું કયું હજુ શીખવા જેવું છે એ મને ખબર પડે, અને કે આમાં કેટલો વધારે ટાઈમ મારો જાય છે। જેટલું બને એટલું ઓછા ટાઈમમાં દાખલો સોલ્વ કરવાનો કોશિશ કરવાની છે, એટલે ટેસ્ટ આપવાના મારા કલેજા। અને ગણિત વિજ્ઞાનમાં તો જેટલા ક્વેશ્ચન સોલ્યુશન કરશું ને એટલું જ વધારે સારું રહેશે, નહીં તો ધંધે લાગી જઈશ। બીજા સબ્જેક્ટમાં વાંચેલું હશે તો ચાલી જશે, પણ ગણિતમાં અને રિઝનિંગમાં વાંચેલું નહીં ચાલે। એના માટે સોલ્યુશન કરવું જ પડશે, દાખલા ગણવા જ પડશે, ગમે તે થાય। તો દાખલા નહીં ગણો તો તમને સમજ જ નહીં પડે। જેટલા વધારે દાખલા ગણશો ને એટલું જ વધારે તમને વધારે સમજણ પડશે અને એટલો જ ટાઈમ તમારો બચશે। તો હાલો મારા કલેજા, હવે નીચે જઈએ। હાલો મારા કલેજાઓ, હું કેમનું સાદું રૂપ કરું છું અને હવે ખબર પડી કે સાદું રૂપ કેમનું અપાય। કેમ કે એમાં સૌથી વધારે જરૂરી આ સૂત્રો છે, કે આ સૂત્રો વગર કંઈ ના થાય। તમારી જોડે આ સૂત્રો તમને યાદ ના હોય, ના આવડતા હોય, તમે પતી ગયું, સાદું રૂપ ના અપાય। કેમ કે આ સૂત્રોના આધારે જ ક્વેશ્ચન પૂછાય છે સાદું રૂપમાં, એટલે આ ક્વેશ્ચન અગત્યના છે, તો તમે બી યાદ કરી લેજો મારા કલેજાઓ। તો મારા કલેજાઓ, મેં અત્યારે ટકાવારી ચેપ્ટર કર્યું, અને ટકાવારી ચેપ્ટરમાં કેવું છે ખબર? એક જ સૂત્ર, ત્રિસ્તરીય રાશિ। એ ત્રિસ્તરીય રાશિ હોય ને એટલે તમારો ટકાવારીનો સોલ્વ થઈ જાય, અને મોસ્ટ ઓફ બધા જ ક્વેશ્ચન મેં જોયા ને તે ત્રિસ્તરીય રાશિવાળા જ હતા। એટલે એમાં શોર્ટકટ રીત હતી, પણ એ રીતે ગણીએ ને તો બી જવાબ આવી જ જાય એમ। એટલે ટકાવારીમાં એકદમ પરફેક્ટ એકવાર સમજી ગયા તમે કે ના, નું એ બધું આવે છે, ના, નું, ની, તો એ હોય ને તો ગુણાકાર કરવો, ને એમ જ કન્ફ્યુઝ થવાય છે। એવા પ્રશ્નના કારણે જ કન્ફ્યુઝ થઈ જાય, અને જે રકમ હોય ને એ આડાવડી મૂકાઈ જાય, અને એના કારણે ક્વેશ્ચનનો જવાબ નહીં આવતો, ખોટો જવાબ આવે। જવાબ તો આવે જ પણ કેવો આવે? ખોટો આવે।
એટલે પછી એ ખાસ કરીને ધ્યાન તમે રાખજો. મેં બી રાખું છું. મેં બી ક્યારનો 3 વાગ્યાનો બેઠો છું, અત્યારે 6 વાગી ગયા. 3 કલાકનો ટકાવારી કરું છું. 2 લેક્ચર ભરવાડ સાહેબના જોયા, એટલે એમને જે સમજાવ્યું ને બહુ સરસ સમજાવ્યું છે. તો આવું ના ખબર પડે તો યુટ્યુબ જિંદાબાદ બાપુ, યુટ્યુબ પર જોઈ લેવાનું. યુટ્યુબ પર બહુ મસ્ત બધા સાહેબો ભણાવે છે, તો જોઈ લેવાનું. જેનું ગમે એમનું જોઈ લેવાનું, ખબર પડી જશે મારા કલેજાઓ. તો હાલો હવે ફરી વાંચવા માંડીએ. તો મારા કલેજાઓ આજે મેં 7.5 કલાક જેવું વાંચ્યું છે, અને આજે ગણિતનો છેલ્લો દિવસ હતો. મતલબ કે આજે રવિવાર થઈ ગયો છે અને કાલથી સોમવાર છે. તો સોમવારથી કાલે નવો ટોપિક લઈશું અને નવા ટોપિકને 7 દિવસ સુધી કન્ટિન્યુ વાંચીશું. અને ગણિતમાં ઘણા બધા ચેપ્ટર હજુ પણ બાકી રહી ગયા છે, તો દરરોજ કલાક આપીને ચેપ્ટર કવર કરીશું અને દરરોજની પ્રેક્ટિસ કરીશું. હવેથી ટાર્ગેટ એવું છે, બંધારણ, રિઝનિંગ અને ગણિત બધાને કલાક કે અડધો કલાક રિવિઝન માટે આપીશું દરરોજનો. અને જે બીજા સબ્જેક્ટ હશે એને રેગ્યુલર 7 દિવસ માટે લઈશું, એટલે 7 દિવસમાં કન્ટિન્યુ બધું વંચાઈ જશે. અને જેમ વંચાઈ જશે એમ રિવિઝનનો પણ અડધો કલાક રાખી દઈશું, એટલે રિવિઝન બી થતું રહેશે મારા કલેજાઓ. તો હાલો મારા કલેજાઓ, હવે મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.